સાહેબ, આજે વિકાસ સંકલ્પ સભાનું આયોજન જે કરવામાં હતું તે વિશે શું કહેવું છે? સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયત મથકો ઉપર આ પ્રકારના વિકાસ સંકલ્પ સંમેલનો યોજાયા છે. હું અને ધારાસભ્ય કાળુભાઈ ડાભી એમને રાણપુર અને બરવાળા પંથકમાં આજે આવવાનું થયું. દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને આવકાર મળે છે, કારણ કે દરેક જગ્યાએ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રહેલી કેન્દ્ર સરકાર હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં રહેલી રાજ્ય સરકાર હોય, આ બંનેની યોજનાઓ નીચે સુધી પહોંચી છે. લોકોને 24 કલાક વીજળી મળી છે. એટલું જ નહીં, માત્ર 66 પૈસે પર યુનિટે વીજળી આપવામાં આવે છે ને એના માટે 9-10 હજાર કરોડ સબસિડી આપે છે. યુરિયા જે ખાતર જે છે 270 રૂપિયામાં જે થેલી મળે છે, સરકારને 3000 પડે છે અને એમાં પણ સબસિડી આપવામાં આવે છે. આ નર્મદાનું પાણી અસંભવ હતું અને કોંગ્રેસના પાપને કારણે નર્મદા યોજના ખોરંભે પડી હતી. કોંગ્રેસના 3 રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ, એમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું, કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું, મનમોહનસિંહ 10 વર્ષ વડાપ્રધાન રહ્યા, ત્યારે નર્મદા યોજનાઓને કોઈ પણ પ્રકારની મંજૂરી નહોતી આપી. અને નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બન્યા પછી 17મા દિવસે નર્મદા યોજના ડેમના દરવાજાની મંજૂરી આપી. આ પ્રજા જોવે છે. એટલે કોંગ્રેસ નર્મદા વિરોધી છે, કોંગ્રેસ વિકાસ વિરોધી છે. એટલું જ નહીં, કોંગ્રેસે હમણાં મહિલા જે 33% વિધાનસભા અને લોકસભામાં જે બિલ મૂકવામાં આવ્યું ભાજપ તરફથી, એનો પણ વિરોધ કર્યો. મહિલા શક્તિના સશક્તિકરણ માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રયત્ન કરે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પણ નરેન્દ્રભાઈ મોદીએ 50% ભાગીદારી મહિલાઓને આપવામાં આવી હતી. દરેક નોકરીમાં 33% મહિલાઓ અનામત રાખવામાં આવે છે અને ઘર પણ જ્યારે આપવામાં આવે છે સરકાર તરફથી, એ પણ મહિલાઓના નામે આપે છે. ક્યાંક 11 કરોડ શૌચાલય હોય કે 11-12 કરોડ જેટલા ગેસ હોય, આ બધું મહિલાઓના સંદર્ભમાં અનેક યોજનાઓ જ્યારે ભાજપ આપી રહ્યો છે, એ વખતે મહિલા વિરોધી એમનું વલણ એ કોંગ્રેસનું દેખાઈ આવે છે. એટલે કોંગ્રેસ મહિલા શક્તિની પણ વિરોધી છે. કોંગ્રેસ હંમેશા ગુજરાત અને ગુજરાતના નેતૃત્વની વિરોધી છે. અનેક વાર કોંગ્રેસના નેતાઓ નરેન્દ્રભાઈ માટે બેફામ ગાળો બોલ્યા છે. તમે જોયું હશે, ગુજરાત અને ગુજરાતની જનતાને એને અભણ અને મૂર્ખ કહી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીએ, એ દરેક ગુજરાતીના મનમાં આજે પણ પડ્યું છે કે સમગ્ર ગુજરાતની જનતાને અભણ ને મૂર્ખ કોંગ્રેસ કેવી રીતે કહી શકે. અને એટલું જ નહીં, હમણાં 2 કે 3 દિવસ પહેલા જોયું હશે તો ખડગેજી એવું બોલ્યા કે નરેન્દ્ર મોદી આતંકવાદી છે. અરે, જેણે સમગ્ર દેશમાંથી આતંકવાદને નાબૂદ કરવાનું એક ભગીરથ અભિયાન ઉપાડ્યું હોય, એટલું જ નહીં, સર્જિકલ સ્ટ્રાઇક હોય, એર સ્ટ્રાઇક હોય કે સિંદૂર ઓપરેશન કરીને તમામ આતંકવાદીઓના અડ્ડાને આતંકવાદીઓનો સફાયો બોલાયો હોય, એ માણસને તમે આતંકવાદી કહો છો. એટલે કોંગ્રેસ કઈ હદે જઈ રહી છે એ બતાવી આપે છે. એટલે પ્રજાએ સંકલ્પ કરી લીધો છે ટ્રિપલ એન્જિનની સરકાર બનાવવા. જ્યારે દિલ્હીમાં ભાજપ હોય, ગુજરાતમાં ભાજપ હોય, તો સ્વાભાવિક છે કે સ્થાનિક સ્વરાજ્યમાં પણ પ્રજા કમળને મત આપશે. અને સમગ્ર આ પંથકમાં અમે નર્મદાનું પાણી જે આપ્યું છે, 3 નહેરો આજે વહે છે, એ બોટાદ હોય, વલભીપુર હોય કે પછી લીંબડી, આ 3 નર્મદાની નહેરો વહે છે. અને એવા સંજોગોમાં અમે સ્પષ્ટ અહીંયા દેખાય છે કે પ્રજામાં ભાજપને તમામ ઉમેદવારોને ચૂંટવા માટેનો એક ઉત્સાહ છે અને કમળને લોકો જીતાડશે એવો અમને વિશ્વાસ છે. સાહેબ, રાણપુરમાં કોંગ્રેસનો ગઢ ગણાતો હોય તો આ વખતે ભાજપની બહુમતી થશે, એના વિશે શું કહેવું છે? કોઈ શંકાને સ્થાન નથી. કોંગ્રેસને લોકો ઓળખી ગયા છે. ક્યાંક જ્ઞાતિવાદ અને કોમવાદને કારણે એ ગેરમાર્ગે પ્રજાને દોરવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ હવે એ રહ્યું નથી અને પ્રજા સમજી ચૂકી છે. અમે સૌનો સાથ સૌના વિકાસમાં માનીએ છીએ. આ ખેડૂત સન્માન નિધિ દરેક ખેડૂતોને આપવામાં આવે છે. એમાં કોઈને પૂછ્યું નથી કઈ જ્ઞાતિ છે, કઈ કોમ છે, તમામ લોકોને આપવામાં આવે છે. આ 80 કરોડ અનાજ મફત આપીએ છીએ તો એમાં કોઈને જ્ઞાતિ કે કોમ પૂછીને નથી આપતા. જે ગરીબ છે બધાને આપીએ છીએ. એટલે કોંગ્રેસ માત્ર ને માત્ર જ્ઞાતિવાદ, કોમવાદ અને ઉશ્કેરીને એ લોકો મત અત્યાર સુધી મેળવવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ હવે સ્થાનિક ચૂંટણીમાં પણ કોંગ્રેસનો પહેલા પણ સફાયો બોલ્યો હતો, આ વખતે પણ સફાયો થશે એવો અમને વિશ્વાસ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનારી વિધાનસભા માટે સેમીફાઇનલ સાબિત થશે. જો દરેક ચૂંટણીના અલગ સમીકરણો હોય છે, હંમેશા ભારતીય જનતા પાર્ટી પંચાયતથી પાર્લામેન્ટ સુધી જીતતી આવી છે અને આ વખતે પણ પ્રજા પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપને જીતાડશે. નરેન્દ્રભાઈ મોદીનું વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતૃત્વ હોય, 29 દેશ જેટલા
દેશના લોકોએ પોતપોતાના શ્રેષ્ઠ એવોર્ડો જ્યારે નરેન્દ્રભાઈને આપ્યા હોય અને વિશ્વમાં એકમાત્ર લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી હોય તો એ નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતમાં પ્રજા હંમેશા એમની પડખે રહેશે, કમળ સાથે રહેશે એવો અમને વિશ્વાસ છે.